નમસ્કાર. આજે આપણે ગુજરાતના નર્મદા જિલ્લામાં તિલકવાડાની શ્રી એસ.એમ. શાહ વિદ્યા મંદિર વિશે થોડી ઊંડી વાત કરવાના છીએ. જી, આ માત્ર એક શાળા નથી, પણ ખરેખર તો આખા સમુદાય માટે એક ધબકતું કેન્દ્ર છે. બરાબર. આપણી પાસે શ્રી એસ.એમ. શાહ વિદ્યા મંદિર શિક્ષણની જીવંત વિરાસતમાંથી અમુક જાણકારી છે, અને આપણે સમજવાની કોશિશ કરીશું કે આ શાળા એક સામાન્ય શૈક્ષણિક સંસ્થાથી આગળ વધીને સમુદાયનું હૃદય કેવી રીતે બની. બિલકુલ. અને એની શરૂઆત જુઓ, 1964માં. ત્યારે ફક્ત ધોરણ 8નો એક જ વર્ગ હતો. ફક્ત એક વર્ગ? હા, માત્ર એક. અને આજે લગભગ 60 વર્ષ પછી આ શાળા 15 ગામોના 500થી વધુ વિદ્યાર્થીઓને ભણાવે છે. વાહ! એટલે શરૂઆત તો ઘણી સાધારણ કહેવાય, અને આજે સ્કૂલ ઓફ એક્સલન્સનો દરજ્જો. આ સફર જ અદ્ભુત છે. ખરેખર. અને આ સફરમાં એક મોટો વળાંક આવ્યો 1991માં. હા, પેલું દાન નહીં? ડોક્ટર ઇન્દ્રવદન શાહ અને એમના પરિવારે જે આપ્યું હતું. જી, એ જ. એ દાનથી માત્ર નવું મકાન જ નહોતું બન્યું, પણ એમ કહો કે આખા વિસ્તાર માટે શિક્ષણની એક નવી આશા જાગી હતી. અને એટલે જ શાળાનું નામ પણ બદલીને શ્રી એસ.એમ. શાહ વિદ્યા મંદિર રખાયું, એમના સન્માનમાં. બરાબર. એ નામ ખાલી ઓળખ નથી, એ શાહ પરિવારની સેવા, ગૌરવ અને શિક્ષણ માટેની જે નિષ્ઠા છે એનું પ્રતીક છે. આ દાનથી સંસ્થાને મજબૂત પાયો મળ્યો. અને એના કારણે જ આજે સરકારની ગ્રાન્ટ ઇન એડ હેઠળ પણ ચાલે છે, બરાબર ને? હા, એટલે સરકાર પણ સંચાલન ખર્ચમાં મોટો ભાગ આપે છે. આનાથી ગામડાના છોકરાઓ માટે સારું શિક્ષણ લેવું સહેલું બને છે. અને પેલું સ્કૂલ ઓફ એક્સલન્સનું શું? એ માન્યતા કેવી રીતે મળી? જો, એ કંઈ ખાલી નામ નથી. એના માટે ચોક્કસ માપદંડ હોય, જેમ કે પરિણામ સારું હોવું જોઈએ, સ્કૂલમાં સુવિધાઓ સારી હોવી જોઈએ, ભણાવવાની રીતો નવીન હોવી જોઈએ. આ બધું હોય ત્યારે આ માન્યતા મળે. અને અહીંના 17 શિક્ષકો પણ ખરેખર બહુ સમર્પિત છે. એ લોકો ખાલી ભણાવતા નથી, પણ શિસ્ત અને નવીનતા પર પણ ભાર મૂકે છે. આ નવીનતા એટલે શું? ગામડાની સ્કૂલમાં નવીનતા એટલે? સારો પ્રશ્ન છે. જેમ કે આપણે ત્યાં હવા ઉજાસવાળા વર્ગો છે, પ્રાર્થના હોલ છે. આ તો પાયાની વાત થઈ. હા. પણ સાથે સાથે એકદમ લેટેસ્ટ સાધનોવાળી સાયન્સ અને કમ્પ્યુટર લેબ પણ છે. સ્માર્ટ બોર્ડ છે, પ્રોજેક્ટર છે. ઓહ, એટલે ટેકનોલોજીનો પૂરો ઉપયોગ. જી, આ બધું ગામડાના વિદ્યાર્થીઓને શહેરના વિદ્યાર્થીઓની બરાબરીમાં લાવવામાં મદદ કરે છે કે નહીં? ચોક્કસ મદદ કરે. સ્માર્ટ બોર્ડથી ભણવું વધુ રસપ્રદ બને, અને કમ્પ્યુટર લેબ તો હવે જરૂરી જ છે. સ્ટેમ શિક્ષણ પણ છે, નહીં? હા, સ્ટેમ એટલે કે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિત પર ફોકસ, અને સાથે વ્યવસાયિક તાલીમ પણ. આ બધું એમને ભવિષ્ય માટે તૈયાર કરે છે. અને આ ભણતર સિવાય બીજી કાળજી પણ લેવાય છે, જેમ કે સ્વચ્છ ટોયલેટ્સ, આરોનું પાણી. બરાબર. અને સોલર પાવર પણ, એટલે લાઇટ જવાનો પ્રશ્ન નહીં. પછી ભૂગર્ભ જળ સંચય પણ કરે છે. અરે વાહ! પર્યાવરણનું પણ ધ્યાન. જી, અને ફાયર સેફટી, સીસીટીવી કેમેરા, આ બધું મળીને એક સુરક્ષિત વાતાવરણ બનાવે છે, જ્યાં છોકરાઓ શાંતિથી ભણી શકે. આ ખાલી દેખાડો નથી, સારા શિક્ષણ માટે આ બધું જરૂરી છે. અને આ વિકાસ અટક્યો નથી એમ લાગે છે. 2017માં નવું બિલ્ડિંગ બન્યું. હા, અત્યાધુનિક. અને 2019માં જૂના મૂળ મકાનને પણ નવું બનાવ્યું. અને અત્યારના પ્રમુખ શ્રી પરેશ શાહ સર, એમના નેતૃત્વમાં કામ સરસ ચાલી રહ્યું છે એવું લાગે છે. ચોક્કસ. આ સતત સુધારા અને વિસ્તરણ બતાવે છે કે એમની પાસે સ્પષ્ટ દૃષ્ટિ છે, ભવિષ્યની જરૂરિયાતોને સમજે છે. જો કે આટલી ઝડપી પ્રગતિ સાથે ક્વોલિટી જાળવવી, ટીચર્સને ટ્રેન કરવા, એ પડકાર પણ હશે ને? હા, એ પડકારો તો રહેવાના જ. એના પર સતત ધ્યાન આપવું પડે, ટેકનોલોજી પણ અપડેટ રાખવી પડે. અને ભવિષ્યની યોજનાઓ તો એનાથી પણ મોટી છે. રમતનું મેદાન, બીજો માળ, લેબ અપગ્રેડ, લંચ શેડ, કમ્પાઉન્ડ વોલ, પાર્કિંગ, ઘણું બધું છે. હા, લગભગ 2 કરોડનો ખર્ચ. પણ વિચારો, એક સારું રમતનું મેદાન વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે કેટલું જરૂરી છે. ખરેખર, આ પૈસા ભવિષ્યમાં રોકાણ જેવા છે. આ ખાલી ઈંટો નથી, પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તકો ઊભી કરવાની વાત છે. જેમ કે રમતનું મેદાન ટીમવર્ક શીખવશે. બરાબર. શિસ્ત શીખવશે, નવા ક્લાસરૂમથી વધુ વિદ્યાર્થીઓ ભણી શકશે,
સારી લેબથી પ્રેક્ટિકલ નોલેજ વધશે. આ બધાથી લાંબા ગાળે આખા સમાજને ફાયદો થશે. તો ટૂંકમાં કહીએ તો શ્રી એસ.એમ. શાહ વિદ્યા મંદિરની આખી કહાણી શિક્ષણ, નેતૃત્વ અને આખા સમુદાયના પ્રેમ અને પ્રયત્નોની ગાથા છે. સાચી વાત. એ બતાવે છે કે જો સાચી દ્રષ્ટિ હોય અને બધા સાથે મળીને કામ કરે તો ગામડામાં પણ ઉત્તમ સંસ્થા બની શકે છે. અને આનો શ્રેય ડૉક્ટર ઇન્દ્રવદન શાહ અને એમના પરિવારની ઉદારતાને તો જાય જ. સાથે સાથે શ્રી પરેશ શાહ સરના નેતૃત્વને અને દરેક શિક્ષક, કર્મચારી અને જેમણે પણ આમાં મદદ કરી છે એ બધાને જાય છે. બરાબર. તો અંતમાં એક સવાલ મૂકીને જઈએ. જ્યારે કોઈ એક વ્યક્તિની દ્રષ્ટિને આખા સમાજનું સમર્થન મળે અને ઘણા લોકોનું સમર્પણ મળે ત્યારે શિક્ષણ કેવી રીતે આખી પેઢીનું ભવિષ્ય બદલી શકે અને સમાજ પર એની કેવી કાયમી અસર પડે, આ શાળા એનું જીવતું જાગતું ઉદાહરણ છે. આના પર વિચારવા જેવું ખરું. ચોક્કસ.